Good morning, students. On the behalf of Sri Sivisha College of Commerce, Management and Computer Education, I am Ms. Sangvi warmly welcomes all of you. Let's start today's session. Here, we are combining lecture of two classes. Class BCom Semester 2. Their subject is e-commerce and use of RDBMS, જેને આપણે IT થી ઓળખીએ છીએ. And class BBA Semester 2, subject IT tools for business. અને આપણે એમાં OAT થી ઓળખીએ છીએ. Syllabus copy BCom Semester 2 ની BBSM 2 ની we are continuing unit 1 database and its objects. It's our day 4, lecture number 4. Till today we have completed introduction to Access database. Database. Next one is advantages of database. Database objects. Database management system. Relational database management system. Microsoft Access. Features of MS Access. Database objects. એના જે આપણે મેઇન ઓબ્જેક્ટ્સ છે એમાં છે ટેબલ, ક્વેરી, ફોર્મ, રિપોર્ટ, મેક્રો, મોડ્યુલ and last one is page. આટલા આપણે કમ્પ્લીટ કર્યા હતા. આજે ઇટ્સ અવર ડે 4, ઇટ્સ પાર્ટ 4. આજે આપણે મહત્વનો ટોપિક લઈ રહ્યા છીએ. ટેક્સ્ટ બુકમાં લાઈન બાય લાઈન આપણે નથી જતા. આટલા ટોપિક કમ્પ્લીટ કર્યા પછી ટેક્સ્ટ બુકની અંદર ડાયરેક્ટ ડેટાબેઝ ક્રિએટ કરવાનું એનું પ્રેક્ટિકલ સ્ટાર્ટ થઈ જાય છે. ક્રિએટિંગ ડેટાબેઝ ટોપિક નંબર 9 આપ્યો છે. ઇન્સ્ટેડ ઓફ કન્ટિન્યુઇંગ ધેટ કોઈ પણ એક્સેસ ની અંદર કોઈ પણ ફાઇલ આપણે બનાવી હોય તો એના માટે સૌથી મહત્વનું છે ટેબલ. અને ટેબલ બનાવવા માટે ટેબલમાં જે ફિલ્ડ છે એના માટે મહત્વનું છે એની ડેટા ટાઈપ્સ નક્કી કરવી. તો અહીંયા તમારા ટેક્સ્ટ બુક જે આપણે યુઝ કરી રહ્યા છીએ સી જમનાદાસ એન્ડ કંપનીની FY BBA સેમેસ્ટર 2 ની IT ટૂલ્સ ફોર બિઝનેસ એની અંદર આપણે ડાયરેક્ટ પેજ નંબર 24 પર આવી જવાનું છે. આઈ હોપ કે દરેક પાસે ટેક્સ્ટ બુક છે જ. ટોપિક નંબર છે 12 એક્સેસ ડેટા ટાઈપ્સ. તો એ ટોપિક અત્યારે હું લઉં છું. એક્ઝામ માટે પણ આઈએમપી ક્વેશ્ચન છે. ઓલમોસ્ટ પૂછાય જ છે. સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ ડેટા ટાઈપ? તો ક્વેશ્ચન આ રીતે આવશે. લિસ્ટ એન્ડ એક્સપ્લેન વેરિયસ એક્સેસ ડેટા ટાઈપ્સ. 5 થી 10 માર્કમાં પૂછાઈ શકે છે ક્વેશ્ચન આ. સ્ટાર્ટ કરીએ. Data type refers to the type of data which can be stored in a column of table. એટલે અહીંયા આપણે ફિલ્ડ શીખી ગયા. એક્સેસમાં આપણે કોલમ કરતા શબ્દ કયો યુઝ કરશું? ફિલ્ડ. તો જે ફિલ્ડનું હેડ ટાઇટલ આપણે આપી છે ફિલ્ડમાં, ફોર એક્ઝામ્પલ રોલ નંબર છે અથવા સ્ટુડન્ટ નેમ છે અથવા કોન્ટેક્ટ નંબર છે, તો આ તમામ પ્રકારના હેડિંગ છે જેને આપણે ફિલ્ડ તરીકે ઓળખીએ છીએ. એની અંદર આપણે ડિટેલ કઈ નાખશું તો રોલ નંબર હશે તો એમાં બધા નંબર આવશે, સંખ્યા આવશે. તો માહિતી ડેટા ટાઈપ્સ મતલબ માહિતીનો પ્રકાર, કયા પ્રકારની માહિતી આપણે એન્ટર કરીએ. ઓકે, તો અહીંયા સૌથી પહેલા જ્યારે પણ આપણે ટેબલ કોઈ બનાવવું હોય તો એમાં કયા ફિલ્ડ આવશે એ નક્કી કરવાનું રહેશે. એ નક્કી કર્યા બાદ એની અંદર તમારે ઈ જે ફિલ્ડ સેટ કર્યું છે એમાં એના કયા પ્રકારની ડેટા ટાઈપ હશે એની માહિતી પરથી નક્કી થશે કે ઈ જે ડેટા છે એનો પ્રકાર શું છે. તો અહીંયા ડેટા ટાઈપ શું છે તો કે ટાઈપ ઓફ ડેટા which can be stored in a column of a table. મતલબ ફિલ્ડમાં આપણે જે માહિતી સ્ટોર કરાવશું ખરેખર માહિતી, એકચ્યુઅલ માહિતી,
એ કયા પ્રકારની છે એનો પ્રકાર આપણે અગાઉથી નક્કી કરી નાખશું તો આ પ્રકારની માહિતી આપણે અંદર એન્ટર કરવાની છે. Before you start creating new table in the design view, you must know about the various data types. Actual practical start કરતા પહેલા જ્યારે પણ તમે શરૂઆત એક્સેસ ની બેઝ શું છે ટેબલ બનાવતા પહેલા ટેબલ બનાવવા માટે જરૂરી તમામ ઇન્ફોર્મેશન તમને એનું નોલેજ હોવું જરૂરી છે. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે કે before you start creating new table in the data design view, you must know about the various data types which can be assigned to field of a table. એટલે સૌથી પહેલા નોલેજ તમને શું શેનું હોવું જોઈએ ડેટા ટાઈપ્સ. There are different types of data that are used in the Microsoft Office Access database. ઘણા બધા પ્રકારની માહિતી આપણે અંદર સ્ટોર કરાવતા હોય છે. સૌથી પહેલી ડેટા ટાઈપ થી શરૂઆત કરીએ એ છે ટેક્સ્ટ. તો પહેલી જે ડેટા ટાઈપ છે એ છે ટેક્સ્ટ. It is used to store alphanumeric data, that is text or combination of text and numbers. તો અહીંયા એવા પ્રકારની માહિતી કે જેમાં માત્ર સંખ્યા યુઝ થતી હોય અથવા સંખ્યા અને આલ્ફાન્યુમેરિક મતલબ આલ્ફા એટલે આલ્ફાબેટ અને ન્યુમેરિક એટલે નંબર્સ. એટલે આલ્ફાબેટ એટલે કે ટેક્સ્ટ અને નંબર સેપરેટ અથવા કોમ્બિનેશન એનો યુઝ કરી શકો છો. આની અંદર તમે the default size of the text data type is 50 characters up to maximum 255 characters. એટલે અહીંયા એવું કહે છે કે તમે ડિફોલ્ટ ડેટા આમાં કેવું છે કે આજે સ્ટોરેજ કેપેસિટી વિશે મારે તમને શીખવાડવાનું ન હોય. તમે સેલફોન સ્માર્ટફોન યુઝ કરો છો એટલે દરેક ડેટા તમને દરેકને ખ્યાલ છે કોઈ પણ માહિતી કોમ્પ્યુટરમાં આપણે એડ કરાવીએ સેવ કરાવીએ તો એક અમુક જગ્યા એ મેમરીમાં રોકશે. તો અહીંયા તમે ટેક્સ્ટ ડેટા ટાઈપ જ્યારે સિલેક્ટ કરો છો તો એ ફિલ્ડમાં તમે મેક્સિમમ 255 કેરેક્ટર સ્ટોર કરી શકશો. આ સાઇઝ તમારે સેટ ન કરવી હોય તો બાય ડિફોલ્ટ એક્સેસ ઓટોમેટિકલી 50 કેરેક્ટર્સ લઈ લેશે. ઓકે, વાઇવામાં પૂછાય તો આ વસ્તુ પૂછાય કે વોટ ઇઝ ટેક્સ્ટ ડેટા ટાઈપ, તો તમને એ ખબર પડવી જોઈએ એમાં શું એન્ટર કરી શકે એ ખ્યાલ હોવો જોઈએ, એની મેક્સિમમ લિમિટ અને ડિફોલ્ટ લિમિટ આપણને ખ્યાલ હોવો જોઈએ. થર્ડ પોઈન્ટ લઈ લઈએ, data which does not need any type of calculation such as name, address, phone number etc. તો મતલબ કે જ્યાં તમારે કોઈ પણ પ્રકારની ગણતરી જરૂર ન હોય એ પ્રકારની માહિતી આમાં સ્ટોર કરી શકશો. It could be in the form of names, address or other type of text. કોઈ પણ પ્રકારના સ્વરૂપમાં હોવું ચાલશે. Each character takes 1 byte of memory space. For example, XYZ ABC company. मतलब एक इंफॉर्मेशन एक कैरेक्टर बराबर 1 बाइट की जगह रोकશે. कंप्लीट. तो डेटा टाइप फर्स्ट कंप्लीट करिए આપણે. सेकंड ले लिए मेमो. It is used for large blocks of text. It can store up to 65,535 characters. You cannot store sort a memo field. However, they are searchable. સૌથી પહેલા what is memo? મેમો નો મીનિંગ થાય તમે કોઈ પણ ડિટેલ ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફોર્મેશન નાખવી હોય એક્સેસ ની અંદર. ફોર એક્ઝામ્પલ તમે ડોક્ટર ટેબલ બનાવો છો, પેશન્ટ ટેબલ ફોર એક્ઝામ્પલ, તો એ પેશન્ટ ને ડોક્ટરે શું પ્રિસ્ક્રાઇબ કર્યું છે તો એ પ્રિસ્ક્રિપ્શન ની માહિતી બની શકે કે 255 કેરેક્ટર ની અંદર જો પતતી હોય તો આપણે એને ટેક્સ્ટમાં રાખી દેશું, પણ મે બી પોસિબલ કે કોઈ એવું રિપોર્ટ છે કે કઈ ડિટેલ છે કે જે 255 અક્ષરથી વધારે લિમિટમાં જાય છે, એમાં ડેટા ટાઈપ આપણે કઈ લેવાની મેમો. મેક્સિમમ લિમિટ એની 65,535 કેરેક્ટર છે. એટલે સીધી વાત છે આમાં તમને સોર્ટિંગ એટલે કે ગોઠવવાની જે ફેસિલિટી એક્સેસમાં આગળ જતા તમે શીખશો સોર્ટિંગ એન્ડ ફિલ્ટર, એ અહીંયા તમને મેમો ડેટા ટાઈપ જે છે એના ફિલ્ડમાં આપણે એપ્લાય કરી શકશું નહીં. આ ફેસિલિટી આમાં નહીં મળે. એ સર્ચ કરી શકાશે, એમાં કોઈ પણ માહિતી સર્ચ કરે તો સર્ચ કરવાની ફેસિલિટી આપે છે. It is used for descriptive field. મેં તમને કીધું એ જ પ્રમાણે કે જેમાં તમારે બહુ ડિટેલમાં માહિતી લખવાની હોય તો એના માટે આપણે મેમો સિલેક્ટ કરશું. This is used to store data in the form of short messages and notes. તમે કોઈ પણ નોટ્સ કે શોર્ટ મેસેजेस મૂકવા હોય તો તેમાં તમે મૂકી શકો છો. ફોર એક્ઝામ્પલ હેલો વેઇટ. ફોર એક્ઝામ્પલ તમે આવું કઈ ડેટા લખો છો, હેલો માય નેમ ઇઝ એબીસી, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ સ્ટડી ઇન શ્રી શિવશા કોલેજ. તો ટૂંકમાં કોઈ લાંબા ટેક્સ્ટ હોય, અહીંયા મેં 255 થી અંદરની લખ્યું છે, પણ ઇન શોર્ટ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અપ ટુ 255 કેરેક્ટર્સની લિમિટમાં કોઈ ટેક્સ્ટ ડેટા તમારે એન્ટર કરવો હોય તો તમે આ મૂકશો, અને એ ન હોય તો તમે
મેમો ફિલ્ડ ડેટા ટાઈપ લેશો. થર્ડ ડેટા ટાઈપ ઇઝ નંબર. એક્સેસ. હવે કોમ્પ્યુટર અંદર કાંઈ પણ તમે ભણો છો તો એમાં મેઇન વસ્તુ એ છે કે એમાં જે કંઈ પણ કન્ટેન્ટ હશે ને ક્યાંક ને ક્યાંક તમને ઇઝીલી સમજાય છે એવા નામ હશે. નંબર પરથી જ ખ્યાલ આવી જાય કે આમાં ક્યાંક કંઈક ન્યુમેરિક ડેટા સ્ટોર કરવાનો હશે. તો જેમ તમારો અંદાજો છે એ પ્રમાણે વાત સાચી છે. It is used to store numbers including whole numbers and decimal numbers. મતલબ અહીંયા તમે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને પ્રકારની સંખ્યામાં સ્ટોર કરાવી શકો છો. It stores numeric information that you can use for mathematical calculations. અહીંયા તમામ પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ કરવાની હોય આગળ જતા એવા તમામ પ્રકારની ન્યુમેરિક એટલે સાંખ્યિક માહિતી સ્ટોર કરી શકાય છે. It can store integer values પૂર્ણાંક as well as decimal અગાઉ આવી ગયું. Data where calculation is required such as salary, quantity, etc. are stored here. મતલબ એવી ગણતરી કે જ્યાં જેના આધારે તમારે ગણતરી કરવાની છે તો ત્યાં આપણે નંબર ડેટા ટાઈપ સિલેક્ટ કરશું. It stores 16 bytes of data. એની જે કેપેબિલિટી છે એ 16 બાઇટ ની છે. ફોર એક્ઝામ્પલ અહીં આપ્યું છે 9 લખ્યા, 2016 લખ્યું, 12345. તો આ રીતે કોઈ પણ પ્રકારની સાંખ્યિક માહિતી એટલે કે ન્યુમેરિક ઇન્ફોર્મેશન તમે સ્ટોર કરી શકશો. ઓકે, નેક્સ્ટ લઈ લઈએ. ફોર્થ વન ઇઝ ડેટ ઓર ટાઈમ. રિયલ લાઈફમાં આપણી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે જ અહીંયા એક્સેસમાં ડેટા ટાઈપ સ્ટોર બનાવવામાં આવેલી છે. સીધી વાત છે, કોઈ પણ પ્રકારનું તમે ટેબલ બનાવશો તો એની અંદર મહત્વના ફિલ્ડમાં આ પણ એક ફિલ્ડ તો આવું હશે જ કે જેની અંદર તમારે કોઈ ડેટ લખવાની હશે અથવા કોઈનો ટાઈમ લખવાનો હશે. તો ડેટ ફોર એક્ઝામ્પલ તમે એડમિશન લો છો તો એડમિશનની ડેટ છે. અધરવાઇઝ ડેટ ઓફ બર્થ તમારે મૂકવાની હોય. જોબ જોઈનિંગ કરી છે તો ડેટ ઓફ જોઈનિંગ તમારે એન્ટર કરવાની હોય. તો આ પ્રકારની ઇન્ફોર્મેશન એવી છે કે જેમાં તમારે કોઈને કોઈ ડેટ એન્ટર કરવાની આવશે. તો આ પ્રકારની માહિતી માટે આપણે ડેટા ટાઈપ સિલેક્ટ કરશું, ડેટ એન્ડ ટાઈમ. It is used to store date and time value as required. You can display the date and time in various formats. Practically આપણે આગળ જોશું એટલે આપણને ખ્યાલ આવશે કે આમાં અલગ અલગ પ્રકારના ફોર્મેટ આપણને મળે છે કે જેની અંદર તમે એ પ્રકારની માહિતી સ્ટોર કરાવી શકો છો. It stores data type information like date of birth, date of joining, date of living, etc. It stores 8 bytes of data. For example, 1st May 2016 આ રીતે પણ મૂકી શકાય છે. 5th June 2016 or 10:10 AM. એટલે અહીંયા ઉપર બે એક્ઝામ્પલ આપ્યા, ડેટ ના આપ્યા છે, નીચે ટાઈમ નું આપ્યું છે. તો અહીંયા તમે કોઈ પણ કોમ્બિનેશન લઈ શકો છો અને એ મેમરીમાં એક ઇન્ફોર્મેશન દીઠ 8 બાઇટ નો ડેટા સ્ટોર કરે છે. નેક્સ્ટ વન ઇઝ કરન્સી. ઘણા બધા લોકો ઇન્ટરનેશનલ ટ્રેડમાં ઇન્વોલ્વ હોય છે, મતલબ કે લોકો આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હોય છે. તો ત્યારે તમે તમારા કન્ટ્રીની કરન્સી છે એ તમારા અમાઉન્ટની સાથે મૂકવા માંગતા હો તો તમે કરન્સી ડેટા ટાઈપ લઈ શકો છો. It is used to store various currencies and display them in a different format. અલગ અલગ આમાં જે એક્સેસ તમે જ્યારે સ્ટાર્ટ કરશો તો એમાં પ્રી ડિફાઇન અલગ અલગ સિમ્બોલ્સ આપેલા છે અલગ અલગ કરન્સીના, તમે એમાં એડ કરી શકો છો. It stores monetary data, મતલબ એવી માહિતી કે જે મોનેટરી એની વેલ્યુ હોય. આટલા કરોડનું સેલ્સ કર્યું, આટલા રૂપિયાનું આ થયું, આટલા ડોલરનું આ થયું. તો ઇન શોર્ટ જે મોનેટરી ડેટા છે એ સ્ટોર થાય છે. This is used to handle data involving rates, price, etc. તો અહીંયા રેટ હોય, પ્રાઇસ હોય, આ બધી વસ્તુ એમાં સ્ટોર કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, ડોલર સિમ્બોલ will automatically be prefixed before the value enter. તમે સિમ્બોલમાં આપણને ડોલર છે એ યુનિવર્સલી એક્સેપ્ટેડ છે, ઘણા વર્ષો જૂની સાઇન છે. આપણે રૂપીઝનો સિમ્બોલ પણ છે એ પણ એડ કરી શકાય છે. તો ઇન શોર્ટ જે દેશની કરન્સીમાં તમારે ઇન્ફોર્મેશન સ્ટોર કરવી હોય તમે એ પ્રમાણેનો સિમ્બોલ મૂકી શકો છો અને તમે જે સાંખ્યિક ઇન્ફોર્મેશન આપેલી છે ન્યુમેરિક ડેટા એની આગળ આ સાઇન આવશે. It is also used to prevent rounding off during the calculation. It stores 8 byte of data. એટલે અહીંયા રાઉન્ડ ઓફ પણ તમે કરી શકો છો. એનો મતલબ થાય છે કે ફિગર જે હોય અપૂર્ણાંક સંખ્યા એને તમે રાઉન્ડમાં કન્વર્ટ કરાવી શકો છો. એ સિવાય આગળ જોઈએ આપણે it stores 8 byte of data. ફોર એક્ઝામ્પલ $20 અથવા અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે E, એટલે એકચ્યુઅલમાં અહીંયા સિમ્બોલ છે ને જાપાનની યેન સાઇનનો છે પણ અહીંયા આપણી પાસે સિમ્બોલ નથી એટલે નથી મૂકવું. તો $50 છે તો $50. આના પર તમને ખ્યાલ આવી જાય કે અહીંયા $50 ની વાત થાય છે, રૂપિયાની વાત થતી નથી. કમ્પ્લીટ. આગળ લઈ લઈએ. નેક્સ્ટ વન ઇઝ ઓટો નંબર. એવું તમામ પ્રકારનું ફિલ્ડ કે જ્યાં તમારે ઓટોમેટિક નંબર્સ આપવા પડતા હોય.
ફોર એક્ઝામ્પલ તમે રોલ નંબર લઈ લો તો 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે. આપણને ખ્યાલ જ છે કે બે આમાં ઓટોમેટિક આપી શકાય છે. તો ઇટ ઇઝ ઓટો નંબર ડેટા ટાઈપ. It is used to store an integer that increments automatically. એવી સાંખ્યિક માહિતી, પૂર્ણાંક માહિતી, સંખ્યા કે જે ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થાય છે. જેવો તમે નવો રેકોર્ડ એડ કરશો ને તો ઓટોમેટિક આ ફિલ્ડમાં ડેટા ઓટોમેટિક એડ થઈને આગળ વધી જશે. ફોર એક્ઝામ્પલ પેલો રેકોર્ડ નાખું છું તો એમાં ઓટોમેટિક 1 નંબર આવી જશે. એન્ટર આપીને સેકન્ડ રેકોર્ડ પર જઈશ તો ઓટોમેટિક ત્યાં 2 આવે. ફરી પાછું નવા લાઈન પર આવીશ રો ઉપર તો 3 આવી જાય. Unique sequential increment by 1. By default normally 1 નું increment આવે છે. Automatically inserted when a record is added. મતલબ તમે જ્યારે નવો રેકોર્ડ એડ કરો છો તો બાય ડિફોલ્ટ 1 નું ઇન્ક્રીમેન્ટ થઈ જાય છે. ઓર decremented by 1 when the record is deleted. અને તમે સપોઝ કોઈ રેકોર્ડ ડિલીટ કરો છો તો એમાં ડિક્રીમેન્ટ પણ થઈ જાય છે. In the auto number data type field. It is used to store an integer value. સીધી વાત છે, આમાં કે અપૂર્ણાંક સંખ્યા આવે નહીં, કારણ કે નંબર્સની વાત છે, નંબરિંગ કરવાની વાત છે, તેમાં અપૂર્ણાંક નંબર આવે નહીં. On adding records it increments automatically. જેમ જેમ તમે રેકોર્ડ એડ કરતા જશો ઓટોમેટિકલી એમાં ડેટા ઇન્ક્રીઝ થતો જશે આ ફિલ્ડમાં. If a record is deleted, જો રેકોર્ડ ડિલીટ કર્યો હોય it decrements automatically ઘટી જાય છે. Auto number uniquely identifies the records. Automatically data type છે એ uniquely identify કરે છે records ને. મતલબ કે ક્યાંય કોઈ જગ્યાએ આખા ટેબલમાં ડુપ્લિકેટ ડેટા પોસિબલ થતો નથી. The value in the auto number field cannot be changed. તમે આમાં અંદર કર્સર જ નહીં આવે. કર્સર આવે તો તમે ફેરફાર કરો ને, આમાં ચેન્જ થઈ શકશે નહીં. Therefore it is used as a primary key. તેથી આપણે એને પ્રાઇમરી કી તરીકે વાપરી શકાય છે when there is no other suitable key available. તો પ્રાઇમરી કી નો કોન્સેપ્ટ આગળ જતા તમારે આવશે. તો એવા ટાઈમે આ ફિલ્ડને કે જેમાં ઓટો નંબર ડેટા ટાઈપ છે એને તમે પ્રાઇમરી કી ફિલ્ડ તરીકે મૂકી શકશો. The ID field in the new table has automatically assigned the auto number data type. It stores 4 bytes of data. સિમ્પલ વાત કરીએ તો જ્યારે કોઈ પણ તમે નવું ટેબલ લો છો બરાબર, તો એ ટેબલની અંદર આઈડી નામનું ફિલ્ડ બાય ડિફોલ્ટ આવે છે અને એમાં આ ડેટા ટાઈપ ડિફોલ્ટ સેટ કરેલી હોય છે અને એ 4 બાઇટની જગ્યા રોકે છે. નેક્સ્ટ વન ઇઝ યસ ઓર નો ડેટા ટાઈપ. તો યસ ઓર નો ની અંદર યસ ઓર નો ડેટા ટાઈપ ફિલ્ડ ઇઝ અ લોજિકલ ડેટા ટાઈપ. લોજિક બેઝ છે. કોઈ ક્વેશ્ચન તમે પૂછો છો સ્ટુડન્ટ પ્રેઝન્ટ ઓર એબસન્ટ, તો યસ ઓર નો. પ્રેઝન્ટ માટે યસ કરી શકાય, એબસન્ટ માટે નો કરી શકાય. તો ઇન શોર્ટ કોઈ કન્ડિશન બેઝ જ્યારે તમારે ડિસિઝન લેવાનું હોય, બેમાંથી એક ખાસિયત છે, તમારી પાસે બે ઓપ્શન છે, બેમાંથી એક કમ્પલસરી સિલેક્ટ કરવું છે, એવા ટાઈમે આપણે યસ નો આપી શકાશે. ઇટ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે આઈધર યસ ઓર નો ઓર ટ્રુ ઓર ફોલ્સ વેલ્યુ. એમાં એઝ અ આન્સર તમને આ બેમાંથી એક જ વસ્તુ દેખાશે, યસ અથવા નો માંથી કોઈ પણ એક વેલ્યુ અને ટ્રુ અથવા ફોલ્સ. નલ વેલ્યુ આર નોટ અલાઉડ ઇન ધ યસ ઓર નો ફિલ્ડ. આમાં તમારે સિલેક્શન કરવું જ પડશે. તમે બ્લેન્ક નલ એટલે કે ખાલી રાખી શકશો નહીં. ઇટ સ્ટોર્સ 1 byte of data, 1 bit of data. અહીંયા એક બીટની જગ્યાએ રોકે છે. 8 બીટ ભેગા થાય તો 1 બાઇટ થાય. ઓકે, this is used to enter data that involves either yes or no. એવા તમામ પ્રકારની માહિતી કે જેની અંદર તમે આ બેમાંથી ઓપ્શન આપી શકો છો એ તમે લઈ શકો છો. નેક્સ્ટ ફોર એક્ઝામ્પલ યસ નો ઓન ઓફ ટ્રુ ફોલ્સ. તો આવી કોઈ પણ ફિલ્ડમાં ઇન્ફોર્મેશન નાખવાની હોય તો એવા ટાઈમે તમે આ ડેટા ટાઈપ લઈ શકશો. આગળ વધીએ. 8મી ડેટા ટાઈપ છે ઓએલઈ ઓબ્જેક્ટ. ઓએલઈ સ્ટેન્ડ્સ ફોર ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ. આ ફૂલ ફોર્મ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. આપણે લાસ્ટ એક્ઝામ આપી ફર્સ્ટ યરમાં, એમાં ફૂલ ફોર્મ પૂછાણા હતા, તો તમને ઓછા માર્ક્સમાં બહુ સારું તમને હેલ્પફુલ થાય. ઇટ ઇઝ used to store graphics or objects. એટલે અહીંયા ઓબ્જેક્ટ્સ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ, ઇટ મીન્સ કે બીજી કોઈ એપ્લિકેશનની ફાઇલ છે, તમે એને અહીંયા લિંક કરી શકો છો અને એમ્બેડ કરી શકો છો. તો એમાં ગ્રાફિક્સ પણ હોઈ શકે અથવા અધર ઓબ્જેક્ટ્સ. બરાબર. ઇટ રિફર્સ ટુ ધ ઓબ્જેક્ટ ધેટ કેન બી લિંક ઓર એમ્બેડેડ. એવા તમામ પ્રકારની ફાઇલો કે જે લિંક અથવા એમ્બેડ કરી શકાય. ઇટ કેન સ્ટોર પિક્ચર, ઓડિયો, વિડિયો. તમે અહીંયા કોઈ પણ પ્રકારની ઇમેજ એટલે કે પિક્ચર સ્ટોર કરાવી શકો છો. કોઈ ઓડિયો ક્લિપ છે એ મૂકી શકાય છે, વિડિયો ક્લિપ છે એ મૂકી શકાય છે.
It can store objects such as Microsoft Excel worksheet or Microsoft Word document. આપણે વર્ડ એક્સેલ આપણે શીખી ગયા લાસ્ટ યર, વર્ડ એક્સેલ ને પાવર પોઈન્ટ એનાથી પરિચિત જ છીએ. તો એવી કોઈ પણ વર્ડની એક્સેલની ફાઇલ છે તમે આમાં સ્ટોર કરાવી શકો છો. કેપેબિલિટી કેટલી છે? તો અહીંયા તમે અપ ટુ 2 GB 2 GB સુધીનો ડેટા સ્ટોર કરાવી શકશો. હાઇપરલિંક, ઇટ ઇઝ અ લિંક ટુ ધ ઇન્ટરનેટ રિસોર્સ. હાઇપરલિંક નો મતલબ છે ઇન્ટરનેટ, બરાબર? તો અહીંયા ઇન્ટરનેટ રિસોર્સ, ઇન્ટરનેટ પર કોઈ વેબસાઇટ નું એડ્રેસ છે અથવા કોઈનું ઈમેલ એડ્રેસ છે, એને તમારે અહીંયા ડેટા સ્ટોર કરવો છે. તમારી પોતાની જે તે કંપનીનું લિસ્ટ આપ્યું હોય તો એની વેબસાઇટ્સ હોય, પેશન્સ હોય અથવા સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટના ઈમેલ આઈડી છે, તો આવી ઇન્ફોર્મેશન અહીંયા સ્ટોર કરી શકાય. It is a clickable path to a folder on your hard drive, a network location or a website. Clickable path છે મતલબ તમે ક્લિક કરશો એટલે ઈ ઓટોમેટિક ઓરિજિનલ જે જગ્યા હશે ને એની લિંક ઓપન થશે, એટલા માટે એને હાઇપર લિંક કહેવામાં આવે છે. યુ કેન સ્ટોર લિંક્સ ટુ ધ વેબ પેજીસ. એમાં કીધું એક એક્ઝામ્પલ આપ્યા છે પ્રમાણે કોઈ પણ પ્રકારના વેબસાઇટ્સ ના વેબ પેજીસ છે એની લિંક સ્ટોર કરી શકાય છે. વેબસાઇટ્સ છે, ફાઇલ્સ ઓન ધ ઇન્ટરનેટ ઓર લેન and sites or files on the computer. તમે આનું તમામ ઇન્ફોર્મેશન છે એની લિંક મૂકી શકો છો. It stores up to 1 GB of data. આમાં 1 GB સુધીનો ડેટા સ્ટોર કરી શકાય છે. ત્યારબાદ આવે છે એટેચમેન્ટ ફાઇલ, એટેચમેન્ટ ડેટા ટાઈપ જે છે it is used to attach external files to an MS Excel database. You can attach files such as image, document, spreadsheet or chart. ઉપર આપણે જે હોય એ કનેક્ટ કરે છે, લિંક કરે છે, અંદર એડ નથી કરતું. અહીંયા એટેચમેન્ટ એટલે તમારે એડ થઈ જશે. કોઈ પણ પ્રકારની ઇમેજ છે, ડોક્યુમેન્ટ છે, સ્પ્રેડશીટ, ચાર્ટ કાંઈ પણ. each attached attachment field can contain unlimited number of attachment per record. તમે ગમે એટલા attachment એમાં એડ કરાવી શકો છો up to the storage limit of the size of the database file. અહીંયા તમે 2 GB સુધીનો ડેટા અંદર એટેચ કરાવી શકશો. ત્યારબાદ આવે છે લાસ્ટ વન, લુકઅપ વિઝાર્ડ. ફરી એકવાર કહું, એટેચમેન્ટના એક્ઝામ્પલમાં તમને આપણે લઈએ તો તમે સ્ટુડન્ટ ટેબલ બનાવ્યું હોય તો સ્ટુડન્ટનો ફોટોગ્રાફ છે, બરાબર? આઈ કાર્ડ બનાવવું છે તો આપણી પાસે સ્ટુડન્ટનો ફોટો હોવો જરૂરી છે. તો એ અહીંયા લિંક ન ચાલે, એના માટે તમારે એટેચમેન્ટ જ કરવું પડે. નેક્સ્ટ ઇઝ લુકઅપ વિઝાર્ડ. It is used to retrieve data from another table or set of values. તો અહીંયા તમારે લુકઅપ વિઝાર્ડ નો મતલબ કે બીજા ટેબલમાંથી ઇન્ફોર્મેશન લુકઅપ કરાવી રિટ્રાઈવ કરાવી શકો છો. It helps you to create files whose values are chosen from the values in another table, query or list of values. અહીંયા લુકઅપ વિઝાર્ડમાં તમે બીજા કોઈ પણ ટેબલમાંથી ડેટા લઈને ઓપ્શન તરીકે મુકાવી શકો છો. જ્યારે મલ્ટિપલ ઓપ્શન્સ તમારે આપવાના હોય, અગાઉથી તમને ખબર હોય કે આટલા આટલા ઓપ્શન્સ છે તો એવા ટાઈમે આપણે લુકઅપ વિઝાર્ડ પસંદ કરશું. It allows you to type a list of options which can then be chosen from drop down list. For example, આજે તમે કોઈ સ્ટુડન્ટનો ડેટા એન્ટર કરાવો છો તો તમે એને ઓપ્શન આપો કે શેમાં એડમિશન લેવું છે, બીકોમ, બીબીએ કે બીસીએ. આપણી શિવશા કોલેજમાં 3 કોર્સીસ ચાલે છે તો એના માટે ચેક બોક્સીસ આવી જશે અને અગાઉથી ખબર જ છે કે આ 3 માંથી કોઈ એક જ ઓપ્શન એ લેશે, તો અહીંયા તમે એ કરી શકો છો. એ સિવાય જેન્ડરની વાત આવે, મેલ છે કે ફિમેલ, તો એ ઓપ્શન માટે આપણે લુકઅપ વિઝાર્ડ, જેની અગાઉથી આપણને ખબર હોય કે આટલા 5 4 3 6 7 8 9 10 માંથી જ એક સિલેક્શન કરવાનું છે, તો એના માટે આપણે લુકઅપ વિઝાર્ડનો યુઝ કરશું. by default access sets lookup field to the number data types. by default એમાં number data type હોય છે. એ સિવાય તમે data type બદલાવી શકો છો. it stores 4 bytes of data. એમાં 4 બાઇટ એક ઇન્ફોર્મેશન સ્ટોર કરો, એક ઓપ્શન આપો એટલે 4 બાઇટનો ડેટા સ્ટોર કરે છે. now we have completed all the data types. Next I am going to start the next important topic, that is object naming rules. ખાલી 5 માર્કમાં આટલું પૂછાઈ જાય છે. ઓબ્જેક્ટ એટલે શું? તમે એક્સેસમાં ટેબલ બનાવો, ક્વેરી બનાવો છો, તો આ તમામ પ્રકારના ઓબ્જેક્ટ્સ આપણે શીખી ગયા સ્ટાર્ટિંગના વિડિયોમાં. તો એ તમામ ઓબ્જેક્ટ જ્યારે બનાવો છો તો એને નામ આપવા માટેના સ્પેસિફિક રૂલ્સ બનાવવામાં આવેલા છે, જેથી કરીને કોઈ પણ ડેટા છે એ ક્લેશ થાય નહીં, કોઈ ડેટા રિપીટ ન થાય.
તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આગળ લઈ લઈએ. યુ શુડ ફોલો ધ રૂલ્સ વાઇલ નેમિંગ એન ઓબ્જેક્ટ ઓર અ ફિલ્ડ. જ્યારે પણ તમે ઓબ્જેક્ટને નામ આપતા હોય ત્યારે તમારે કેટલા રૂલ્સ ફોલો કરવા પડે છે. જો તમે રૂલ્સ ફોલો નથી કરતા તો એક્સેસ છે એ નામ એલાઉ કરતું નથી. તો રૂલ્સ જોઈ લઈએ. સૌથી પહેલા the field name should not be more than 64 characters. ફોર એક્ઝામ્પલ રોલ નંબર છે, સ્ટુડન્ટ નેમ છે, કોન્ટેક્ટ નંબર છે, પેશન્ટ આઈડી છે, ડોક્ટર આઈડી છે, ડિસ્ક્રિપ્શન છે, પ્રિસ્ક્રિપ્શન છે, કોઈ પણ પ્રકારના જે હેડ આપણે આપીએ છીએ ફિલ્ડમાં એ 64 કેરેક્ટર થી વધારે હોવું જોઈએ નહીં. The field name can include lower case એટલે કે સેકન્ડ આલ્ફાબેટ, અપર કેસ એટલે કે ફર્સ્ટ આલ્ફાબેટ, ઓર મિક્સ કેસ મતલબ તમે કેપિટલ અને સ્મોલ બંનેનું કોમ્બિનેશન તમે લઈ શકો છો, મતલબ કે એ આલ્ફાબેટ્સ એલાઉ કરે છે. The field name can include letters, letters એટલે આલ્ફાબેટ્સ, નંબર્સ એટલે કે સંખ્યા 0 to 9 અથવા કોઈ પણ કોમ્બિનેશન, એન્ડ સમ સ્પેશિયલ કેરેક્ટર્સ. અને સ્પેશિયલ કેરેક્ટર તરીકે એક જ સાઇન એ એલાઉ કરે છે. કઈ? તો કે અંડરસ્કોર એટલે કે અંડરસ્કોર એમ દેખાડ્યું છે તમને, અને અંડરસ્કોર કહેવાય. તમારા કીબોર્ડ ની અંદર 0 ની બાજુની જે સાઇન છે એને શિફ્ટ સાથે પ્રેસ કરશો એટલે અંડરસ્કોર આવી જશે. Sign is allowed and is oftenly used. For example, roll અને number એની અંદર વચ્ચે આપણે જગ્યા આપી હોય પણ ઈ એક્સેસ એલાઉ કરતું નથી. રોલ નંબરમાં મારે અલગ પાડવું હશે તો હું શું લખીશ? તો અહીંયા અંડરસ્કોર કેવી રીતે યુઝ કરીશ? તો હું આ એક્ઝામ્પલ તરીકે કહું છું, રોલ અંડરસ્કોર નંબર. તો આ રીતે હું સ્પેસ એલાઉ નથી કરતો આ રીતે. એટલા માટે મારે શું કરવાનું? અંડરસ્કોર નાખી દઈશ. તો આ રીતે અંડરસ્કોર આપવું જરૂરી છે. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ, તમારે જરૂર હોય તો તમે અંડરસ્કોર આપીને ફિલ્ડનું હેડિંગ છે અલગ પાડી શકો છો. નેક્સ્ટ વન, ઇટ કેન નોટ હેવ અ પીરિયડ, મતલબ કે એમાં તમે ફૂલ સ્ટોપ એલાઉ નથી. એક્સક્લેમેશન માર્ક એટલે કે આ સાઇન, સ્ક્વેર બ્રેકેટ, બરાબર? તો સ્ક્વેર બ્રેકેટ એટલે આ, અને ગ્રેવ એન્સર તો એના માટે આવશે કર્લી બ્રેકેટ્સ. તો કોઈ પણ પ્રકારની સાઇન અહીંયા સ્પેશિયલ સિમ્બોલ એલાઉ નથી, ઇવન કોમા પણ એલાઉ નથી. ઇટ કેન નોટ સ્ટાર્ટ વિથ ધ બ્લેન્ક સ્પેસ. તમે બ્લેન્ક સ્પેસ પહેલો કેરેક્ટર હંમેશા લેટર કે નંબર હોવો જોઈએ, અંડરસ્કોર હોવો જોઈએ. પહેલો લેટર ક્યારે સ્પેસ હોવો જોઈએ નહીં. તો આ છે ઓબ્જેક્ટ નેમિંગ રૂલ્સ. આ સાથે જ હું આજનું સેશન કમ્પ્લીટ કરું છું. આઈ હોપ કે તમને લોકોને સમજાણું હશે. ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ક્રિટિકલ સિચ્યુએશન છે. પ્લીઝ સ્ટે એટ હોમ. ટેક કેર. હેવ અ સેફ ડે.